નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના સોના ચાંદીના તાજા બજાર ભાવ અને આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે વિડીયોને શેર કરો। સોના ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો છે। ચાંદીનો ભાવ MCX પર 2,54,000 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો, પરંતુ તે પછી અચાનક એક ઝટકો આવ્યો અને ચાંદીની કિંમત 21,500 રૂપિયા પ્રતિ કિલો સુધી તૂટી ગઈ હતી। એટલે કે એક જ ઝટકામાં ચાંદી 21,000 રૂપિયાથી વધુ સસ્તી થઈ ગઈ। એક રીતે સોના ચાંદી બજારમાં એક મોટો ડ્રામા જોવા મળ્યો। ચાંદીના ભાવે દિવસની શરૂઆતમાં ઇતિહાસ રચ્યો અને પછી એક જ કલાકમાં 21,500 રૂપિયા સુધી ગગડી ગઈ। રોકાણકારો સમજી શકતા નથી કે આવું શું થયું જેના કારણે ચાંદીનો ભાવ અચાનક ઘટી ગયો। જ્યારે ચાંદી MCX પર માર્ચ વાયદાના ભાવ પ્રતિ કિલો 2,54,174ના રેકોર્ડ સ્તરને પાર કરી ગયા, ત્યારે એવું લાગી રહ્યું હતું કે 2025નું આ છેલ્લું કારોબારી સત્ર ચાંદીના નામે જ રહેશે, પરંતુ બજારમાં પ્રોફિટ બુકિંગ શરૂ થતાં જ ભાવ ઘટીને 2,32,663 રૂપિયા સુધી પહોંચી ગયા। એટલે કે થોડા જ સમયમાં ચાંદીની કિંમતમાં લગભગ 21,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો। નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ ઘટાડો અચાનક નથી, પરંતુ બમ્પર ઉછાળા પછી થતી સામાન્ય પ્રતિક્રિયા છે। ઘણા ટ્રેડરોએ નફો સુરક્ષિત કરવા માટે ચાંદી વેચવાનું શરૂ કર્યું, જેના કારણે બજારમાં ઘટાડાની ગતિ વધુ તેજ બની ગઈ। રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો અંત નજીક છે તેવા સંકેત મળતા રોકાણકારો માટે સુરક્ષિત ગણાતા સોના ચાંદીના ભાવમાં ઊંચા લેવલે મોટા પાયે નફારૂપી વેચવાલી નીકળતા ભારતીય બુલિયન માર્કેટમાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં અસાધારણ ઘટાડો જોવા મળ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારના સંકેત પાછળ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે શુદ્ધ સોનું 1,497 રૂપિયા ગગડી રૂપિયા 1,38,376 રૂપિયા થયું છે, જ્યારે ચાંદી 21,000 ગગડી રૂપિયા 2,35,000ની નીચેની સપાટીએ આવી ગઈ છે। આંતરરાષ્ટ્રીય બજારમાં જે પ્રમાણે આજે સોના ચાંદીના ભાવ ગગડ્યા છે તે સ્થિતિ જોતા સ્થાનિક બજારોમાં પણ મંદીનું જાણો મોટું તોફાન જોવા મળી શકે છે। ત્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં એક તરફી જંગી વેચવાલી જોવા મળી રહી છે। તો ત્યારબાદ વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 10,628 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 54 રૂપિયાનો ઘટાડો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 85,024 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 432 રૂપિયાનો ઘટાડો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,06,280 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 540 રૂપિયાનો ઘટાડો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 10,62,800 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 5,400 રૂપિયાનો ઘટાડો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 12,990 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 65 રૂપિયાનો ઘટાડો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,03,920 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 520 રૂપિયાનો ઘટાડો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,29,900 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 650 રૂપિયાનો ઘટાડો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 12,99,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 6,500 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 14,171 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 71 રૂપિયાનો ઘટાડો થયો છે।
8 ગ્રામ સોનાનો ભાવ છે 1,13,368 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 568 રૂપિયાનો ઘટાડો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,41,710 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 710 રૂપિયાનો ઘટાડો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 14,17,100 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 7,100 રૂપિયાનો ઘટાડો થયો છે. તો ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની. તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 258 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹4નો ઘટાડો થયો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,064 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹32નો ઘટાડો થયો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,580 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹40નો ઘટાડો થયો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 25,800 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹400નો ઘટાડો થયો છે. અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,58,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 4,000 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો. પહેલી બાબત છે ફક્ત સર્ટિફાઈડ સોનું જ ખરીદો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે, એટલે કે કંઈક આના જેવો AZ4524. હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે. અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો. ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને એની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે, પરંતુ એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે. સામાન્ય રીતે 22 કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં માટે થાય છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે, પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણાં ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ 2 વાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.